આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં લાઠીના સૌ નગરસેવકો, નગરજનો અને મતદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તે એવું દર્શાવે છે કે આવનારી સ્વરાજની ચૂંટણી લાઠી નગરપાલિકામાં ભાજપનું શાસન આવે છે અને અમને 100% ખાતરી છે કે મતદારો અમારી પડખે છે, અમારી સાથે છે અને નગરપાલિકાની 24માંથી 24 બેઠકો આજે લાઠી શહેર મુકામે જે યોજાઈ રહેલી લાઠી નગરપાલિકાના ચૂંટણી સંદર્ભે આજે સમગ્ર લાઠીની અંદર એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં જો ઉમેદવારશ્રીઓ અને ઉમેદવારશ્રીના ટેકેદારો સાથે સાથે દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ, જિલ્લાના સંગઠનના કાર્યકર્તાઓ અને તમામ ઉમેદવારશ્રીઓ સાથે મળી અને આજે એક ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજન કરી અને લાઠી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એ દિશામાં સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા। આજે પ્રચારનો છેલ્લો દિવસ છે અને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે, ખૂબ બહોળી સંખ્યામાં લોકો ભેગા થયા। શું છે? લાઠીના જનતાએ મન બનાવી લીધું છે। જે પ્રમાણે વેપારીઓને આજે મળવા નીકળ્યા છે એ પ્રમાણે 100% કોંગ્રેસનું અહીંયા બોર્ડ બનવા જઈ રહ્યું છે। ભ્રષ્ટાચારથી ખદબદતું નગરપાલિકા એટલે કે લાઠી ખૂબ જ એક રોડ 4 વાર બને અને ભારતીય જનતા પાર્ટીના લોકો એ રોડ બનાવે અને રોડ બનાવીને એમાંથી પૈસા કટકટ આવે, બ્લોકો પોતાની ફેક્ટરીઓમાંથી આવે, ઘણા મુદ્દાઓ ઉપર વાત થઈ શકે ત્યારે આ છેલ્લા રોડ શોની અંદર ખૂબ જ પ્રતિસાદ લોકોનો મળ્યો છે અને લોકોએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસ તરફે મતદાન કરશે। ગઈકાલે ચલાળાની અંદર જે રીતે વિવાદ ઉભો થયો શું? ભારતીય જનતા પાર્ટીની જે વાતો છે શિષ્ટાચારની, સંસ્કારની, આજે પણ અહીંયા નીકળ્યા ત્યારે એના કાર્યકરોથી લઈને એની ઓફિસમાં બેઠેલા લોકો, ગઈકાલે પણ જ્યારે ચલાલામાં નીકળ્યા ત્યારે એના કાર્યકરને એના લોકો, હાર પાછળ ન થતી એવું સામું દેખાઈ રહ્યું છે। સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરનાર, દાઉદને પણ વટલાવે એવા લોકોને ટિકિટો આપીને આ જિલ્લામાં બેઠા છે ત્યારે આ જિલ્લો આવા અસામાજિક તત્વોને ક્યારેય સ્વીકારે નહીં અને લોકોને ભયભીત કરવાનું જે ચલાલામાં એ લોકો કામ કરી રહ્યા હતા એને જવાબ આપવો એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। અને ફરી વખત મીડિયા મારફત કહું છું કે લોકશાહી, લોકતંત્ર મારફત મત માગો, મેળવો, અપીલ કરો અને પ્રેમ અને ભાઈચારાથી ઇલેક્શનો લડો। બાકી ભારતીય જનતા પાર્ટીના પાવરમાં કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે એ જ કોંગ્રેસી છીએ, અંગ્રેજો સામે લડ્યા હતા। આ છૂટક ફૂટકની તો વાતો પણ ના કરવાની હોય ત્યારે લડાયક મિજાજથી ઇલેક્શનનું રિઝલ્ટ કંઈ પણ આવે પણ ચલાલાના જે અસામાજિક તત્વોએ જે પ્રમાણનું અમારા કોંગ્રેસના કાર્યકર્તાનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે, આ લાંબા ગાળાની લડાઈ છે એવું મેં કાલે ખુલ્લી ચેલેન્જ આપી છે અને એને આવતો જવાબ, કારણ કે ખોટા ધંધા અસામાજિક તત્વોને કરવા, પ્રતાપ દુધાતને કોઈ ખોટા ધંધા નથી કરવા, માટે એનો જવાબ હું મારી રીતે આપું। આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો ને આજે રોડ શો કરવામાં આવ્યો છે। વેપારીઓને મળવા માટે અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ, પૂર્વ ધારાસભ્ય ઠાકરજીભાઈ, જેનીબેન સહિત અમારા 24 ઉમેદવારો આજે વેપારીઓને મળ્યા। વેપારીઓનો ઉત્સાહ જોતા કોંગ્રેસ આ વખતે જીતી રહી છે। ભાજપની ભ્રષ્ટ નીતિઓથી તંગ આવી ગયેલી પ્રજા, કવિ કલાપીની ભૂમિ ફરી વખત કોંગ્રેસને બેસાડી રહી છે। ત્યારે કોંગ્રેસ તરફથી આપેલા વચનોને પૂર્ણ કરવા માટે ગટરમાં અને પીવાના પાણીમાં અને દિન પ્રતિદિન થતા વેરાના વધારાને દૂર કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે। આજે એકનો એક રસ્તો 3 વખત બને છે અને એ ભ્રષ્ટ નીતિઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અપનાવી રહ્યા છે। તેમાંથી લાઠીને છોડાવવાનું કામ કોંગ્રેસે કરવાનું છે। 24 ચૂંટણીના ઉમેદવાર છે, એકે એક ઉમેદવારની સાથે રહી શકે એવો ઉમેદવાર છે। એ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે લાઠીની પ્રજા પણ આજે થનગની રહી છે। ત્યારે મને પૂરો વિશ્વાસ છે આ વિસ્તારના પૂર્વ સાંસદ તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે, ઠાકરજીભાઈ પણ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પ્રવીણભાઈએ જે કરેલી અમારી જીપીસીસી તરફથી મહેનત, પ્રતાપભાઈ દુધાત અને જેનીબેને કરેલી મહેનત આ વખતે કમલને બુરજાવી અને કોંગ્રેસને જીતાડવાની છે। રાહુલ ગાંધીને મજબૂત કરવા માટે, કોંગ્રેસને મજબૂત કરવા માટે અમારું જોમ એક વખત ફરી વખત લાવવા માટે લાઠી કટિબદ્ધ છે, એનો અમને ગર્વ છે। નિશ્ચિત કરી લીધો છે કે થાનને 2 નંબરી ગુંડાઓથી મુક્ત કરી અને જે વર્ષો પહેલા થાનનું જે ગૌરવ હતું એ ગૌરવ પુનઃસ્થાપિત કરવાની થાનની જનતાએ નેમ લીધી છે। કોંગ્રેસ પક્ષ તરફ થાનની જનતા
એ ખૂબ આશાભરી નજરે જોઈ રહી છે. થાન નગરપાલિકાની અંદર એક એક ઉમેદવાર એ જુનૂનથી લડી રહ્યો છે અને આવનાર સમયની અંદર થાનને ફરીથી ગૌરવવંતું બનાવી થાનને સમૃદ્ધ થાન, સુખી થાન અને સ્વચ્છ થાન બનાવવાની અમારી નેમ છે. થાનગઢ નગરપાલિકાની ચૂંટણી 16મી તારીખે યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના જે અમારા ઉમેદવારો છે એ પોતાની વિચારધારા પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના જે વહીવટી તંત્ર અને જે સત્તાના દુરુપયોગના માધ્યમથી 25 વર્ષથી થાનગઢને તમામ ક્ષેત્રોની અંદર નુકસાન કર્યું છે. આજે ભૂતકાળની અંદર થાનગઢ એ માથાદીઠ સૌથી વધારે આવક ધરાવતું આ થાનગઢ કે આજે એના સિરામિક ઉદ્યોગ હોય કે અન્ય ધંધા રોજગાર હોય એ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો કે કાયદો અને વ્યવસ્થા કથળેલું હોય કે જે વેપારીઓને પોતાને સલામતી ન મળવાના કારણે ક્યાંક ને ક્યાંક એની અંદર ઘણી બધી નુકસાનની વાતો આજે આ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સાંભળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કોઈ લોકશાહીને માનવા વાળો પક્ષ નથી. સામ દામ દંડ ભેદ લોકોનું કામ થાય ના થાય એમને કોઈ લેવા દેવા નથી. સહાનુભૂતિ સાથે કોઈ લેવા દેવા નથી. ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જૂઠું બોલવું, જોરથી બોલવું, જાહેરમાં બોલવું, વારંવાર બોલવું, વહીવટી તંત્રનો દુરુપયોગ કરવો અને સતત એમની પોતાની ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કોઈ ક્રેડિટ નથી. એ માત્ર ને માત્ર વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને જ્યારે ચૂંટણીઓ જીતવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે સમગ્ર ગુજરાત અને થાનગઢ એ હવે એક કોંગ્રેસના આગેવાનો અડીખમ રીતે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા સિવાય આજે મેં તો એવા સમાચાર સાંભળ્યા કે પોલીસ પણ એમને ફોન કરે કે તમારાથી ફોર્મ ભરાતું છે, તો શું લોકશાહીની અંદર કોઈને ચૂંટણી લડવાનો અધિકાર નથી? અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે આ દેશમાંથી અંગ્રેજોને ભગાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના લુખાઓ હોય, દાદાગીરી કરવા વાળા હોય, એનાથી કોંગ્રેસના આગેવાનો કે એના ઉમેદવારો અમારા એ ક્યારેય ગભરાવાના નથી. અને 16મી તારીખે થાનગઢના તમામ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી ભવ્ય વિજય અપાવશે. તમે કીધું ભારતીય જનતા પાર્ટીએ એના ડિપાર્ટમેન્ટ જેમ વહીવટી તંત્ર બંધારણીય રીતે જે વિભાગો પ્રમાણે મંત્રીઓ બનાવવા પડે, અધિકારીઓ નીમવા પડે, એમ એમને અસામાજિક તત્વોને ઠેકા આપી દીધા છે. એમ કે ટાઉન વાઇઝ કે જિલ્લા વાઇઝ કોણ દારૂના ધંધા કરશે, કોણ જુગારના ધંધા કરશે, કોણ બાંધકામોમાંથી કમિશન લેશે, કોણ લોકોને ડરાવશે, ધમકાવશે, આ બધા વિભાગો એ ટોળીઓ એમની જે ટોળકીઓ કહેવાય અસામાજિક તત્વોની એ દરેક જગ્યાએ એમની એક્ટિવ બનાવી અને લોકો માટે કરીને એમને પૈસા ઉઘરાવવા માટેના એક બિઝનેસ બનાવી દીધો છે. રાજકારણને એક ધંધો બનાવી દીધો છે અને એટલા માટે કરીને લોકોમાં જનજાગૃતિ લાવવી, એમને મનોબળ પૂરું પાડવું, એમને અન્યાય થાય તો એમના પડખે રહેવું અને અસામાજિક તત્વો સામે જે લડી અને એક તંદુરસ્ત લોકશાહીનું નિર્માણ કરવું એ તરફ જ્યારે કોંગ્રેસ આગળ વધી રહી છે. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો એક શાંતિથી રીતે એને શાંતિનો અહેસાસ થતો હતો, એવો ને એવો પાછો અહેસાસ થાય એના માટે કરીને ફરી અહીંયા નગરપાલિકા કોંગ્રેસની બનશે.